વડિયા ખાતે આજે ઈદનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાયો હતો। મુસ્લિમ સમાજના લોકોએ પવિત્ર રમજાન માસના રોજા પૂર્ણ કર્યા બાદ ઈદ ઉલ ફિતરની નમાઝ અદા કરી હતી। તહેવારની ઉજવણી શરૂ કરી અને વડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ મસ્જિદો અને કબ્રસ્તાન ખાતે મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ જોવા મળી હતી। સૌએ ભાઈચારા અને એકતાનો સંદેશો આપતી ઈદની ખાસ નમાઝ અદા કરી દેશ સમાજમાં શાંતિ અને સુખાકારી માટે દુઆ માંગી હતી। નમાઝ બાદ લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવી હતી। કબ્રસ્તાન ખાતે જઈ લોકોને પોતાના સ્વજનોને યાદ કરી દુઆ કરી હતી, જે તહેવારની પરંપરાઓનો મહત્વનો ભાગ માનવામાં આવે છે। ઘરે ઘરે મીઠાઈઓ અને સવૈયા બનાવવામાં આવી રહ્યા છે। બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। નવા કપડાં પહેરી અને ઈદી મેળવી બાળકો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા છે। જે કે સિંગુ સાથે રાજુ કારિયા, વડિયા। ભાઈ આજે ઈદ છે તો શું કહેશો? આજે રમજાન મહિનો આખો પૂરો કરી અને આજે ઈદ ઉલ ફિત્ર છે। આને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે। અને આજની ઈદ છે એ કે 330 રોજા પૂરા કરી અને પછી આજનો દિવસ છે એ ખુશીનો દિવસ છે। એમ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે ઈદને દિવસે પૂરેપૂરી થાય એટલી ખુશીઓ મનાવો અને જે સાહિબે માલ હોય એ યતીમ ગરીબ મિસ્કીન એમના માટે કાંઈક એને આપી અને એમને પણ રાજી કરે કે જેનાથી અલ્લાહ રાજી થાય। અને આજના ઈદના દિવસે અમે 30 રોજા પૂરા કરી। આજે આ મહિનામાં 30 રોજા પૂરા થયા, 30 તાબી પૂરી કરી, અલ્લાહની ખૂબ ઇબાદત કરી। અને આજે અમે અત્યારે હાલ અમે વડિયા ઈદગાહમાં ઈદની નમાઝ માટે બધા ભેગા થયા છીએ। બધાએ અલ્લાહની ઇબાદત કરી અને પોતપોતા માટે દુઆ કરી, દેશ માટે દુઆ કરી અને એકબીજા માટે દુઆ કરી અને ભાઈચારો કાયમ વધે એના માટે અત્યારે હાલમાં પણ આપની સમક્ષ દુઆ કરું છું કે અલ્લાહ તાલા આ દેશમાં અમન અને શાંતિ અને ભાઈચારો કાયમ રાખે।